શ્રી આહિર સમાજ ભાલપરાના સમૂહ લગ્ન અંદર મિત્રો આપણે પહોંચી ગયા છે ને સમૂહ લગ્ન ની અંદર તમે જોવો ને એની જે જમવાની મીઠાઈ હોય ને પછી ભલે અહીંયા ચણા ભાત અને ગાંઠિયા હોય પણ એની જે મીઠાઈ છે ને કંઈક અલગ હોય. અહીંયા તમે પાછળ જોઈ રહ્યા છો માંડવા કે જે માંડવા છે ને એકદમ નોર્મલી છે. બાકી દીકરી જે આપણે ઘરે પણતી હોય ને એના માંડવાની તમે પ્રાઇસ ગણો ને સમૂહ લગ્ન અંદર સૌથી મોટી ક્રેડિટ દેવી હોય ને તો આ લોકોને દે ગઈ. કારણ કે આ બધી છે ને બની તો જાય પણ આ બધી જે પીરેવું ને એ પણ મેન વસ્તુ છે એમ ભાઈ. પંકજભાઈ કોંગ્રેચ્યુલેશન, આજથી તમે અમારી સભાની અંદર આવી ગયા છે પરણેલાની અંદર. માતાજી તમને સુખી રાખે. હવે રાણાનો ઘોડો ઉપડી ગયો સીધો છે ને માંડવે જઈને જ ઉભે. હવે બીજી વાત ના હોય એમાં. બધે કેટલી કન્યાઓ છે અહીંયા અત્યારે? આજે 11 કન્યાઓ છે. વાહ વરાજો વાહ, હાથમાં તલવાર બલવાર ને તું જ્યાં ઢીંગાણાનો ઢોલ વાગે ને બરાબર નીકળી જતો નહીં હો. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો કે તમે લોકો મજામાં જશે? પહેલા તો બધાને જય દ્વારકાધીશ, જય મોગલ, રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી. નાઈ ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા ને પહેલાં જવાનું છે આજે આપણે ભાલપરા. કારણ કે ભાલપરા ગામની અંદર પણ સમૂહ લગ્ન છે. પછી આપણે જવાનું છે બીજા સમૂહ લગ્ન છે ઉંબા. એટલે એક જ દિવસમાં બે છે, એક સવારે છે અને સાંજે છે. તો બે જગ્યાએથી આપણે આમંત્રણ આપ્યું છે. તો બે જગ્યાએથી આમંત્રણ આવ્યું છે તો એનું આમંત્રણને માન આપીને આપણે ક્યાં જવાનું છે. રમભાઈ પણ આવે છે. જય દ્વારકાધીશ રમીમાં. મારી માં છે ને આ લગ્ન પ્રસંગ બહુ ઓછું છે કે આપણે એવું ખાવાનું હાલે નહીં. આને હાલે પણ આને આ લગ્નમાં કઈ કરવા નથી દેતા. જો 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 જય દ્વારકાધીશ આયરાણી. જય દ્વારકાધીશ, જય માં મોગલ, રાધે રાધે બધાને. કેમ છો? મજામાં ને? આવું છે તારે લાડવા ખાવા? ના, લાડવા ખાવા તો બધાયમાં આવું જ ઘણું. આ રે થોડોથી લાડવા ખાવા આવી અમે. હે? આ રે થોડોથી લાડવા ખાવા આવી અમે. અમારે જવાનું છે આજે વ્રજભાઈના મામાને ત્યાં. ભાલપરા ગામ છે ને એ વ્રજભાઈના મામાનું ગામ છે. તેના મામાના ગામમાં અમારે શું તારે આવું જ કે હે? અને ભાઈ આ છે ને અમે ઘોડિયું નવું લીધું છે, નવું આવ્યું છે બરાબર એક કંપની તરફથી. તો ટૂંકમાં કોઈને મંગાવવું હોય તો કહેજો, બહુ સારું આવે. કારણ કે ઓલું હતું ને મારા સસરાને ઘરે મૂકતા આવ્યા, એ ન્યા રોકાવા જાય ને તો ન્યા અને અહીં એક અલગથી આપણે લઈ લીધું છે. આ છે ને મસ્તનું છે, મતલબ કે થોડુંક હેવી મંગાવ્યું છે આ વખતે આપણે. ટૂંકમાં બહુ સારામાં સારી ક્વોલિટી વાળું છે. તો ચાલો મિત્રો, આપણે શુભ સોગડીએ આપણે સમૂહ લગ્નની અંદર આપણે એન્ટ્રી કરવાની છે. તો રામવાળો આવે છે, બસ આવે એટલે નીકળી જઈએ. જય દ્વારકાધીશ રમવામાં. જય દ્વારકાધીશ. મજામાં? એકદમ મોઢામાં હું દ્વારકાધીશ ની પ્રસાદી ભરી છે. એટલે અમારો ભાઈ છે ને ટૂંકમાં અમારા બે ભાઈ નું છે, અમારે બ્લડ જાજુ નું થઈ એટલે અમે છે ને નોર્મલી સોપારી હોય પછી માં ડૂટી ફૂટી હોય દાણાદાર હોય એને મિત્રો લેડીઝ માવો કહેવામાં આવે કે હા કે એકમાંથી છે ને ટૂંકમાં બે સમજી જાય એવી રીતના અમારે હોય. એટલે હાયલા કરે એમ. જો ઘરના તો ખાતા નથી પાતો ક્યાંક હોય તો ઉપાધિ નહીં. એટલે આપણે એવું ખાઈએ છીએ હળવો હળવો ખોરાક. અને અત્યારે અમે જઈએ છીએ ભાલપરા સમૂહ લગ્નની અંદર. તો રામમામા તમારે કઈ બે શબ્દ કહેવા છે આપણી ઓડિયન્સને? પૂછતી હોય કે રામમામા ક્યાંય ગયા, શું કરે, તો બે શબ્દ કહેવા માંગો? નાના મોટા કામ હોય ભાઈ, નાના મોટા જ કામ હોય એ તમે નોટિસ કરજો. મોટું ઓળો કામ હોય, નાનું જ કામ હોય બરાબર. કે એખાદા બે દિન પતિ પીવા નાના નાના કામ ખૂટતા જ નથી. મોટું કામ હોય તો વાંધો, નાના નાના કામ છે ને ક્યારેક ખૂટે જ નહીં. એટલે રામમામા ટૂંક સમયમાં રેગ્યુલર થઈ જશે રેડી. તો ચાલો મિત્રો, આપણે જાઉં સીધા ભાલપરા, મળીએ આપણે ભાલપરા. શ્રી આહિર સમાજ ભાલપરાના સમૂહ લગ્ન અંદર મિત્રો આપણે પહોંચી ગયા છે ને આયોજન બહુ જબરું કર્યું છે. અને ભાઈ કહેવાય છે ને કે જે ગામની એકતા છે ને એ મહત્વની છે. અને ભાઈ સમૂહ લગ્નની અંદર તમે જોવો ને એની જે જમવાની મીઠાઈ હોય ને પછી ભલે અહીંયા ચણા ભાત અને ગાંઠિયા હોય પણ એની જે મીઠાઈ છે ને કંઈક અલગ હોય. તમારા ઘરે તમે બરફી પેંડા મલાઈ તમે 32 ભાતના ભોજન મૂક્યા હે પણ જ્યારે એ જમીન નીકળશે બરાબર એટલે કે હે યાર મજા ના આવી બરાબર. કારણ કે એ પ્રસંગ આપણા ઘરે હોય. મિત્રો જ્યારે એ પ્રસંગ આપણે સમૂહની અંદર હોય પછી એમ નહીં કે આહિર સમાજનો 18 વર્ષનો કોઈ પણ સમૂહ લગ્ન હોય અને એની અંદર તમે જે પ્રસાદ લો ને એની ખાવાની મીઠાઈ છે ને એ અલગ છે. ને અહીંયા જે કામ કરી રહ્યા છે ને એ કંઈક ને કંઈક સારી પોસ્ટ ઉપર છે, સારો બિઝનેસ કરી રહ્યા છે. બધો એનો બિઝનેસ બધો ધંધો બંધ કરીને આજે અત્યારે છે ને ઓનલી ફોર સેવા કરવા માટે થઈને આવ્યા છે. અહીંયા જે બેઠા છે એ આપણી ધરોહર છે. કારણ કે આજે છે ને વર્ષોથી આજે કંઈ ટકાવી રાખ્યું છે ને એ આ બધા લોકોએ ટકાવી રાખ્યું છે. તો ભાઈ ધન્ય છે એની જનતાને કે જેને એને જન્મ આપ્યો. હવે આપણે છે ને મંડપ તરફ જઈશું મિત્રો. અહીંયા તમે પાછળ જોઈ રહ્યા છો માંડવા કે જે માંડવા છે ને એકદમ નોર્મલી છે. બાકી દીકરી જે આપણે ઘરે પણતી હોય ને એના માંડવાની તમે પ્રાઇસ ગણો ને તો 5000 થી 5100 રૂપિયાથી સ્ટાર્ટ થતું હોય. પછી તમારે જેવડું બજેટ. અને એ કંઈ કામનું નથી, ખાલી 5 મિનિટ પૂરતા તમે છે ને એટલા 1000 રૂપિયા નાખી દઉં છો. તો વિચાર કરો, સમૂહની અંદર છે ને આ પણ કરી શકતા હતા. પણ એક સમૂહનું કારણ શું કે લો બજેટની અંદર થાય ને હું તો એમ કહું કે ભાઈ દરેક સમાજને સમૂહ લગ્ન કરવા એ જરૂરી છે. અમારો વરાજો બેસી ગયો છે અને તમે વરાજો આમ જો આમ શું કે મુરઝાઈ ગયેલ બેઠો, ખબર નહીં હવે કેમ એમ થયું છે.
વરરાજાના ચહેરા ઉપર સ્માઇલ નથી. અમારો વરરાજો આમ જો હજડબમ થઈને બેસી ગયો, હલતો નથી કે ચલતો નથી. હવે વરરાજો એટલો બધો ગુસ્વાઈ ગયો ને ખબર નથી એમ કે ભાઈ શું કરવાનું છે એમ. હજી અમારા કેમેરામેન અમે એની નજર, હા હવે નજર પડી આ સાઈડ અમારા વરરાજાની. ભૂદેવના મંત્રની અંદર એવડી તાકાત હોય છે ને કે ભૂદેવ ધારે ને તો સ્વયં ભગવાનને પણ પ્રગટ કરી દે છે ભાઈ. ને એમાં અમારા ભૂદેવના મંત્ર હોય ને અમારા શું કાંઈ એટલા દંપતી અહીં ભણતા હોય. વાહ ભાઈ વાહ, શું વાત કરવી યાર. સમૂહ લગ્ન અંદર સૌથી મોટી ક્રેડિટ દેવી હોય ને તો આ લોકોને દે ગઈ, કારણ કે આ બધી છે ને બની તો જાય પણ આ બધી જે પીરેવું ને એ પણ મેન વસ્તુ છે એમ ભાઈ. અને આ બધીને પ્રેમથી જમાડવાને આ લોકો આખું એવડું સમાજને જમાડીને પછી જમે એટલે શું કહેવાય, આને પણ એની જન્યતાને ધન્ય છે ભાઈ એમ ખરેખર. ધર્મેશભાઈ મજામાં? આજ ધર્મેશભાઈ બરાબર હલવાને, બાકી હું વિડીયો ચાલુ કરું ને ભાગી જતા. હવે આજ ક્યાં જાહે સમૂહ લગ્નની અંદર મિત્રો આપણે ફર્સ્ટ ટાઈમ પહેલી જોયું કે ભાઈ ગાંઠિયા અને ભાઈ એવડી પબ્લિકને હજારોની સંખ્યામાં અત્યારે માણસો અહીં પ્રસાદ લે છે અને એમાં પણ ભજીયા બનાવવા એટલે બહુ અઘરી વસ્તુ છે. ને એમાં પછી પકવાન ને તમે જો શાક છે, દાળ ભાત છે. પંકજભાઈ કોંગ્રેચ્યુલેશન, આજથી તમે અમારી સભાની અંદર આવી ગયા છે પરણેલાની અંદર. માતાજી તમને સુખી રાખે, ચહેરા ઉપર સ્માઇલ વધારે છે. અનવર સાહેબ એને કયો થોડો ઘણતો રહી તો કેમેરામાં સારો આવે એમ, બસ મહત્વ રહે તો મજા આવે એમ. ચલો રમવામાં. તો નેક્સ્ટ હવે ક્યાં જવાનું છે? હા ભાઈ હજી છે ને જવાનું છે, કારણ કે બહુ પછીનો પ્રોગ્રામ છે. ટૂંકમાં મારા મિત્ર છે મયંક રામ, ટૂંકમાં એને જાનમાં જવાનું છે, દુંબા જવાનું છે, બરાબર ને? આપણે તો નાઈ ધોઈને ફ્રેશ થઈ જાય પાછું. હા લગન ઘારા જેવા કરી દે ખરેખર. આમ એ ટૂંકમાં આમ અલગ થઈ જાય આખું. ટૂંકમાં ઉજાગરા બરાબર રાતે આમાં છોકરા છે ને બહુ માંદા પડે, મોટા પણ માંદા પડે, કારણ કે એક તો ઉજાગરા એવડા ખાવા પીવાનું શેડ્યુલ આપણું વિખાઈ જાય એટલે થોડુંક ઓલું થાય. આ તો અમે એમ કહેતા ને કે અમારું ફોકસ ખાવા ઉપર હોય, પણ એ તો તમને બે ઘડી મજા આવે હોવાનું એટલે એમ કહેતા હોય. બાકી એવું કંઈ હોય નહીં. અત્યારે તમે જ મને કહ્યું ખાવાની કોને પડી, કારણ કે સમય એવડો કોઈને આગળ છે જ નહીં. પણ ભાઈ ટૂંકમાં છે ને બધામાં જવું પડે, સંબંધ આપણે રાખવો પડે. અને ભાઈ આ તો મારા ભાગ્ય એવા કહેવાય કે ભાઈ આ સમાજને આપણે નોંધ લઈ ગઈ. ખોટી વાત છે. પછી અમારા માટે એવું કંઈ નહીં કે ભાઈ આહિર સમાજ છે તો અમે કોળી સમાજ ન થતા હોય તો અમે ત્યાં પણ જઈએ છીએ, બરાબર? દલિત સમાજ ન થતા હોય તો ત્યાં જઈએ, રબારી સમાજના, ભરવાડ સમાજના, જેના જ્યાં થાય ને અમને આમંત્રણ આવે ને ત્યાં અમે જઈએ છીએ. કારણ કે અમારા સોશિયલ મીડિયાના માધ્યમથી અમે છે ને મતલબ કે બધી ઓડિયન્સને બતાવીએ છીએ કે ભાઈ આ ગામની અંદર આવું ભગીરથ કાર્ય થાય. કે ખોટી વાત છે રામા? બધી સમાજ હરખા બધી રીતે બસ ઘણું આવું કાર્ય થતા રહે, નવા કાર્ય આપણે જોતા રહીએ બસ. માતાજી બધીને સુખી રાખે. હાલો કઈ બાજુ આવેલા હિરાણી? હે કેમ ખેતરમાં? ચા કોણ છે? એવું છે. તો ચાલો ભાઈ એ જાય છે ચા દેવા અને મારે જવાનું છે ઓમનાથ, જે ફર્સ્ટ ટાઈમ આજે સમૂહ લગ્ન થાય છે ક્યાં. અને અમારો શું કે રામ પરિવારનો લાડવો પૌર્ણે છે ને એની જાન આજે ઘોડા પર તાબડ જવાની છે ભાઈ. તો ચાલો આપણે જઈએ, વાટ જોઈ છે. વરરાજાના બાપુ છે ને મને કે એનો ફોન કર્યા છો ભાઈ. ચાલો આપણે નીકળીએ. કોંગ્રેચ્યુલેશન. આજથી તમે વાંઢા ગેમમાંથી જઈ રહ્યા છો ને અમારે શું કે અમારે યારે તમે આવી રહ્યા છો. તું બહુ ખુશ હતો, અમારથી જોવાતું નહોતું એટલે અમે તને પરણાવી દીધો. ક્યાં ઘોડી? ક્યાં એટલે ઘોડીમાં જવાનું છે? તું મારી ઇજ્જત નો કાઢતો. મેં ગીર સોમનાથ જિલ્લામાં કહી દીધું કે અમારો રામ પરિવારનો લાડો ઘોડી લઈને જાય એમ. ફાઇનલ છે? ત્યાંથી જ જવાનું છે ઘોડીમાં? કઈ વાંધો નહીં. હાલો રામ ભાઈ, રેડી? રેડી. અને આ તું કાગરિયા ઉડાડતું ને, કચરો ન કરતો કઈ તું. જો છે હવે રાણાનો ઘોડો ઉપડી ગયો સીધો છે ને માંડવે જઈને જ ઉભો. હવે બીજી વાત ના હોય એમાં. એ રાણાની એન્ટ્રી થઈ હો, જવા દે હાલ. હવે રાણાનો ઘોડો ઉપડી ગયો ભાઈ. અમારો વરરાજોને એવો શોખ હતો કે અમારા ભાઈ જાવું તો ઘોડી લઈને જ જાવું. અમારો રામ પરિવારનો લાડો હવે ભણવા આવેલો. વાહ ભાઈ વાહ, આખો વટ પડી જવાનો છે. આખામાં એક જ ઘોડી ઉપર જાય. ઓમનાથ મહાદેવના મંદિરની અંદર ફર્સ્ટ ટાઈમ સમૂહ લગ્ન થવા જઈ રહ્યા છે મિત્રો. અને આયોજન બહુ જબરું છે, તમે જોઈ શકો છો. આ બાજુ ઓમનાથ મહાદેવનું મંદિર છે અને એના પટાંગણમાં અત્યારે ફર્સ્ટ ટાઈમ આપણે સમૂહ લગ્ન થવા જઈ રહ્યા છે. અને અમારો વરાજો પણ જો ઘોડી ઉપર કમ્પ્લીટ થઈ ગયો છે ને હવે વરાજાને ઘોડી ઉપરથી ઉતારીને હવે અમારો 8 નંબરનો માંડવો છે એ ઉતારા સાઈડ અમે જાશું. આજનું કાર્યક્રમ આપણે ભૂદેવના હસ્તક અહીં થઈ રહ્યું છે. ભૂદેવ જે મંત્ર ઉચ્ચારણ કરશે. નહીં ભૂદેવ, તમારે 2 શબ્દ બોલવો પડે આજે, એમ ન હાલે. ભૂદેવ કેટલી કન્યાઓ છે અહીંયા અત્યારે? આજે 11 કન્યાઓ છે, પ્રભુતામાં પગલાં માંડવા જઈ રહ્યા છે. અને ઓમનાથ દાદાના સાનિધ્યમાં સૌ પ્રથમ વખત આયોજન થયેલ છે. તો હમણાં અડધી કલાકમાં સામૈયાની ચૂંદડી ઓઢાડવાનો રિવાજ, જે દુખના લેવાનો રિવાજ,
એ બધું પ્રારંભ ભૂદેવ આજે એવા મંત્ર બોલવાનો છે કે સ્વયં બ્રહ્મ વિષ્ણુ મહેશ છે એકેન બ્રહ્મ ના થાય નીચે આવવા જોઈએ ઓમનાથની જગ્યા. મેઘાનાદ ઘટા ઘટા ઘટ ઘટા ઘાટા ઘટા ગો ઘટા મંડો કસ્ય બકો બકો બક બકો બાકો બકો બુ બકો વિદ્યો જ્યોતિ ચકી મકી ચકમકી ચાકી મકી દ્રશ્યતિ ઇથમ નંદ કિશોર ગોપવનિતમ વાચસ્પતિ પાતુના. વાહ વરરાજો વાહ, હાથમાં તલવાર બલવાર ને તું જ્યાં ઢીંગાણાનો ઢોલ વાગે ને બરાબર નીકળી જતો નહીં હો. ગોપી કેમ ભાઈ લમડે હાથ દઈને બેઠો મળી? ગોપી એ ગોપી કેમ લમડે હાથ દઈને બેઠો? તારું થઈ જાય પોર, ટેન્શન લેમાં. જમણવારની શરૂઆત થઈ ગઈ છે મિત્રો. જમણવારમાં તીખું ભાત, ચણા, ગાંઠિયા, ગુંદી છે. હારું ને વરરાજા? હારું ને? હડા રમુકડા બમુકડા લઈ લીજો, તારા બાપાને કહી દે લઈ દે હો. સમૂહ લગ્ન ની અંદર આપણે કઈ સાચું કમાઈને આવી તો એ છે આપણા સબસ્ક્રાઇબર. કેમ છો મિત્રો? મજામાં? તમે બધા હવેરે ભાલ પર હતા ને? હું હતું અહીંયા જમવામાં? હાસુ બોલ. ખબર નથી. તો જમવા નથી ગયા? જાતે ને વન ખબર નથી. કેની જન્મ આવ્યા તમે? અમે મારા ફૂઈના હગા ફૂઈના લગન થઈ ને. હગા ફૂઈના લગન થી માં આવ્યા? વાહ ભાઈ વાહ. આ છે ઓમનાથ મહાદેવની જગ્યા કે આ જગ્યાના પાવન ભૂમિની અંદર એટલે કે સામેના ગ્રાઉન્ડની અંદર અત્યારે 11 દીકરીઓ છે પરણી રહી છે રામમામાં. તો તમે બે શબ્દ કહેવા માંગશો કઈ? એ શબ્દ એટલે ભાઈ અત્યારે લગ્ન સિઝન હાલી રહી છે અને આવું કાર્ય આ જગ્યા ઉપર થાય. પ્રથમ સમૂહ લગ્ન કહેવાય એટલે કહેવાય. આ પ્રથમ જ છે. 11 છોકરીઓ પરણે અને આ જગ્યા ઉપર પરણે. અને એમાં પણ જાય શું કહેવાય કે મહાદેવ બેઠું હોય ને એમાં પણ ઓમનાથ મહાદેવ ને ઓમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે આ દીકરીઓ ભણતી હોય તો એનાથી મોટું સુકૂન શું કહેવાય રામમામાં? લગ્ન જીવન બધા મંગલમય રહે. વાહ, સુખમય રહી હે. ધીમે ધીમે હવે અમારો વરાજો સડાપ 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 અત્યારે માંડવાની તરફ જઈ રહ્યો છે ભાઈ. અને વરાજાના ભાઈઓ પર અત્યારે ટાઈટ થઈ ગયા છે કમ્પ્લીટલી. તું ટેન્શન લેતો નહીં, પોર તારો વારો આવી જાય. રેડી મયંક? રેડી કમ્પ્લીટ? વરાજો અમારો માંડવે પૂકી ગયો છે. આ તારા હાથમાં શું છે? લગ્ન પડી રહેશે. હે? ફોટો છે, લગ્ન પડી છે. વાહ વાહ વાહ. એ હાવજ એ હાવજ એ હાવજ આવાજ આવાજ ઘેર ઘેર પહોંચી ગયા ને મારો હાવજ જોઈ લે. આવાજ 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 હાવજ રડે ભાઈ એમનો. ને હવે છે ને આપણે આ વિડીયોને મિત્રો એન્ડ કરી દઈએ કારણ કે વિડીયો થઈ જશે બહુ લાંબો. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું ફરી એક નવો બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મોગલ, રાધે રાધે, બાય.